રસિક માર્ગ અને આત્મજ્ઞાનનું. સ્વામિનારાયણ હરે સંવત 1878 શ્રાવણ સુધી ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ ચાકડા પર વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પોતાની આગળ પરમહંસ જાન મૃદંગ લઈને કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ નેત્રકમળની સાને કરીને સૌને છાના રાખીને બોલ્યા, જે મોટેરા મોટેરા પરમહંસ હો તે આગળ આવો, વાત કરવી છે. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનને ભજતા હોય તેને મોટી પદવી પામ્યાના 2 ઉપાય છે અને પડ્યાના 2 ઉપાય છે તે કહીએ છીએ. જે એક તો રસિક માર્ગે કહીને ભગવાનની ભક્તિ કરવી અને બીજો આત્મજ્ઞાન. એ 2 મોટપ પામ્યાના પણ માર્ગ છે અને પડ્યાના પણ છે. તેમાં રસિક માર્ગે તો હજારોને લાખો પડી ગયા છે અને ભગવાનને તો કોઈક પામ્યો હશે. અને મોટા આચાર્ય થયા તેણે પણ રસિક માર્ગે કહીને ભક્તિ કરાવી છે, પણ તેમાં બગાડ ઘણાને થયો છે અને સારું તો કોઈકનું થયું છે. કારણ જે રસિકપણે કહીને જ્યારે ભગવાનનું વર્ણન કરે ત્યારે ભગવાન ભેળું રાધિકાજી તથા લક્ષ્મીજી તથા તેની સખીઓ તેનું પણ વર્ણન આવે, અને જ્યારે સ્ત્રીઓનું વર્ણન આવે ત્યારે તો તેના અંગો અંગનું વર્ણન થાય, ત્યારે વર્ણનના કરનારાનું મન નિર્વિકાર કેમ રહે? અને ઇન્દ્રિયોનો તો એ જ સ્વભાવ છે, જે સારો વિષય હોય તે ઉપર જ પ્રીતિ હોય. અને રાધિકાજી લક્ષ્મીજી તેના જેવું ત્રિલોકીમાં કોઈ સ્ત્રીનું રૂપ હોય નહીં, અને એના જેવી કોઈની બોલી પણ મીઠી ના હોય, અને એના દેહનો સુગંધ પણ અતિશય હોય. માટે એવા રૂપને દેખીને અથવા સાંભળીને કયા પ્રકારે મોહ ના થાય? એ તો થાય જ. અને લેશ માત્ર જો મન વિકાર પામે તો તે કલ્યાણના માર્ગમાંથી પડ્યો. માટે રસિકની રીતે જે ભગવાનને ભજે તેને એ મોટું વિઘ્ન છે. અને બ્રહ્મ જ્ઞાનમાં તો આવી રીતે અવરું સમજાય છે, જે ભ્રમ છે તે જ પ્રકૃતિ પુરુષ રૂપે થાય છે, અને પછી તે જ બ્રહ્મા વિષ્ણુ શિવ રૂપે થાય છે, ને પછી તે જ બ્રહ્મ સ્થાવર જંગમ રૂપે થાય છે, અને તે સ્થાવર જંગમ રૂપ જે આકાર તેને વિશે રહ્યા જે જીવ તે રૂપે પણ બ્રહ્મ થાય છે. એવી રીતે બ્રહ્મ જ્ઞાનને અવરું સમજીને પછી સમજનારો પોતાના જીવને પણ ભગવાન જાણે છે, ત્યારે એમ સમજનારાને ઉપાસનાનો ભંગ થયો, માટે એ પણ ભગવાનના માર્ગ થકી પડ્યો. એવી રીતે બ્રહ્મ જ્ઞાનમાં પણ ઉપાસનાનું ખંડન થાય એ મોટું વિઘ્ન છે. કારણ જે સમજીને સર્વના કારણ અને સર્વના સ્વામી એવા જે ભગવાન તેનું જ ખંડન થયું. માટે એમ સમજનારો પણ કલ્યાણના માર્ગ થકી પડ્યો જાણવો. અને એ 2 માર્ગ છે તે કલ્યાણના છે, અને એ 2માં વિઘ્ન પણ અતિ મોટા છે. માટે જે કલ્યાણ ઈચ્છતો હોય તેને કેમ કરવું એ પ્રશ્ન છે, તેનો ઉત્તર કરો. પછી સર્વે પરમહંસ વિચારી રહ્યા, પણ કોઈથી ઉત્તર ન થયો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, એનો ઉત્તર તો એ છે, જેમ પોતાની માતા હોય અથવા બહેન હોય તથા દીકરી હોય તે ઘણી રૂપવાન હોય તો પણ તેને દેખીને મનને વિશે વિકાર થતો નથી. તેમજ તેને સાથે બોલે છે, સ્પર્શ કરે છે તો પણ મનને વિશે લેશ માત્ર વિકાર થતો નથી. એવી રીતે ભગવાનના ભક્ત જે બાઈઓ હોય તેને વિશે મા, બહેન ને દીકરી તેની બુદ્ધિ રહે તો કોઈ રીતે વિકાર થાય નહીં. અને રસિક માર્ગે કહીને ભગવાનને ભજીને અભયપદને પામે. અને જ્યારે એમ ન સમજે અને કોઈ મોટા ભગવાનના ભક્ત બાઈઓ હોય તેને દેખીને અવરું સમજે ત્યારે એને મોટો દોષ લાગે. અને જે અન્ય સ્ત્રીને દેખવે કહીને દોષ લાગ્યો હોય તે તો ભગવાનના ભક્તને દર્શને કહીને ટળે છે. અને ભગવાનના ભક્તને જોઈને જે દોષ લાગ્યો હોય તેને ટાળવાનો ઉપાય શાસ્ત્રમાં કહ્યો જ નથી. તેમજ ભગવાનનો ભક્ત જે પુરુષ હોય તેને દેખીને જે સ્ત્રી અવરું સમજે તેને પણ એ પાપ થકી કોઈ કાળે છૂટાય નહીં. ત્યાં શ્લોક છે, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. એ શ્લોકનો અર્થ એ છે, જે બીજે ઠેકાણે પાપ કર્યું હોય તે તો ભગવાન કે ભગવાનના ભક્ત પાસે ગયે છૂટે.
અને ભગવાનને ભગવાનના ભક્તો પાસે જઈને જે પાપ કરે તે તો તીર્થક્ષેત્રનું પાપ છે, તે વજ્રલેપ થાય છે. માટે જેને રસિક માર્ગે કહીને ભગવાનને ભજવા હોય તેને તો જેવી રીતે અમે વાત કરી તેવી રીતે નિર્દોષ બુદ્ધિ રાખવી. હવે જે બ્રહ્મ જ્ઞાનનો માર્ગ છે તેમાં તો એમ સમજવું જે ભ્રમ છે તે તો નિર્વિકાર છે ને નિરંશ છે, માટે એ વિકારને પામે નહીં ને એના અંશ પણ થાય નહીં. અને એ બ્રહ્મને જે સર્વરૂપે કહે છે તેનું તો એમ છે એ બ્રહ્મ જે તે પ્રકૃતિ પુરુષાદિક સર્વેના કારણ છે ને આધાર છે ને સર્વને વિશે અંતરામી શક્તિ કહીને વ્યાપક છે. માટે જે કારણને આધારને વ્યાપક હોય તે કાર્ય થકી પૃથક હોય નહીં. એમ સમજણને લઈને બ્રહ્મને શાસ્ત્ર જે તે સર્વરૂપ કહે છે, પણ એ બ્રહ્મ જ વિકાર પામીને ચરાચર જીવરૂપે થઈ ગયા એમ ન સમજવું. અને બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ તે નોખા છે ને બ્રહ્મના પણ કારણ છે ને આધાર છે ને પ્રેરક છે એમ સમજીને પોતાના જીવાત્માને બ્રહ્મ સંગાથે એકતા કરીને પરબ્રહ્મની સ્વામી સેવક ભાવે ઉપાસના કરવી. એવી રીતે સમજે ત્યારે બ્રહ્મ જ્ઞાન છે તે પણ પરમપદને પામ્યાનો નિર્વિઘ્ન માર્ગ છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું ત્રીજું વચનામત જે તે થયું. બદ્રિકાશ્રમ ને શ્વેતદ્વીપના મુક્તને ત્યાગ વૈરાગનું બળ છે, ને ગોલોકને વૈકુંઠના મુક્તને પ્રેમ મુખ્ય છે, ને અક્ષરધામના મુક્ત બ્રહ્મરૂપ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સર્વ પ્રકારની આસક્તિ ટળી જાય તો આ લોક ને આ દેહ તે ગમે નહીં, ને આ લોકમાં રહેવું પડે તે દુઃખ થાય એમ બોલ્યા. તે ઉપર પ્રશ્ન પૂછો જે આસક્તિ રહે છે તેનું દુઃખ થાય છે તેનું કેમ કરવું. પછી તેનો ઉત્તર કર્યો જે એ દુઃખ સારું કરે છે, કેમ જે નિર્માની રહેવાય ને ભગવાન કરતા હશે તે ઠીક કરતા હશે. ને દેહનું રૂપ તો ગામ ફણેણીમાં સુરાખાચરને કાન દેખાડ્યો તે ભીગી ઉલટી થઈ તેમ બીજાને દેખાય તો એવું થાય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે અવિદ્યાનું પણ ભગવાન ચાલવા દે તો ચાલે, નીકર અવિદ્યાનો શો ભાર છે. એ તો ભગવાન દ્રષ્ટિ કરે તો ફાટી મરે, માટે એ વાત પણ સમજવી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે પૂર્વે મોટા મોટા થયા તેમાં કોઈકમાં કોઈ પ્રકારનો દોષ હોય પણ તે દોષ કહેવાય નહીં, ને તેમાંથી તો જીવ બગડી જાય. ને એવી વાતમાં તો શિવજીના આચરણમાંથી ચિત્રકેતુને સંસ્કાર થયા તે ચકલીનું મોર ઢેપલે, ને સત્સંગની મોટપ તો નિશ્ચય વળે છે પણ સાધને કરીને નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ગાય છે તે વાછરડાની માં કહેવાય, પણ તેને દૂધનું સુખ તો એક જ ઠેકાણે આંચળમાં આવે પણ બીજા અંગમાં ન આવે. તેમ ભક્તિ તો સર્વે કહેવાય પણ ખરું સુખ તો ભગવાનની મૂર્તિમાંથી આવે એવું બીજેથી ન આવે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે હરિશંકરભાઈએ પૂછ્યું જે વળવા નળ અગ્નિ જેવા સાધુ કેમ સમજવા. ત્યારે સ્વામીએ કહ્યું જે સત્સંગી જીવનમાં તેના લક્ષણ કહ્યા છે જે પુષ્પહારાય સર્પાય એવું વર્તે, તથા ભગવાનની મૂર્તિને અખંડ ધારે, તથા સત્સંગ શબ્દનો અર્થ કર્યો છે તેવા લક્ષણ હોય, તથા ઘણાક જીવને ભગવાન ભજાવે ને પોતે શુદ્ધ રહે, લગાર આજ્ઞા લોપે નહીં એવા હોય. ને કોઈ તો ઘણાને ભગવાન ભજાવે એવા ભગવાનના બળથી થયા હોય, ને પોતે જાતા રહે એવા હોય. તે ગોપાળ સ્વામીને સત્સંગ કરાવ્યો તે ગુરુ પણ જાતા રહ્યા, માટે એમ મોટાઈ સમજવી નહીં. એ તો વ્યવહારિક મોટાઈ છે, પણ વચનામૃતમાં મોટાઈ કઈ છે જે ભગવાનનો નિશ્ચય હોય ને આજ્ઞા પાડે એ મોટા છે. ને વળવા નળ અગ્નિ જેવા ન હોય તો આટલા બધા માણસને સત્સંગ કરાવે ને પોતે નિર્લેપ કેમ રહે. માટે આપણે મનાય એ કાંઈ મોટા નહીં. મહારાજની આજ્ઞા પ્રમાણે મોટાઈ સમજવી તે 4 પ્રકારના પ્રશ્નમાં બીજાએ ધ્યાનનું કહ્યું ને મહારાજે વાતો કરવાનું કહ્યું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે સ્ત્રી હોય તે સર્વ આપીને ધણી રાખે, કારણ કે રંડાબો તો ગાળવો ન પડે. તે ઉપર હરિશંકરભાઈનું દ્રષ્ટાંત દીધું છે
સૂતા સૂતા ખાઈને પણ ઘરમાં રહે તો રંડાપો તો ગાળવો ન પડે, તેમ આપણે સર્વે આપીને ભગવાન રાખવા. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે મધ્ય પ્રકરણનું 9મું વચનામૃત વાંચવાની આજ્ઞા કરીને બોલ્યા છે. આ વચનામૃતમાં કહ્યું છે તેમ મહારાજને પુરુષોત્તમ જાણશે ને સત્સંગમાંથી નીકળી જશે તો પણ અક્ષરધામમાં જશે, ને સત્સંગમાં રહેતો હશે ને ધર્મ પાળતો હશે ને ઉર્ધ્વ રહેતા હશે, પણ મહારાજને પુરુષોત્તમ નહીં જાણે તો બીજા લોકમાં જશે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે 71 ચોકડી રાજ કરીને એક ઇન્દ્ર પડે, એવા 14 ઇન્દ્ર પડે ત્યારે એક દિવસ વૈરાટ બ્રહ્માનો થયો. તેમાં બ્રહ્મા, વિષ્ણુ ને શિવ એ 3 નાશ થાય. માટે એક અક્ષરધામના ધામી જે પુરુષોત્તમ ભગવાન મળ્યા છે તેનું મહાત્મ્ય સમજીને તેનો જ બ્રહ્મરૂપે કરીને આશરો કરવો ને ત્યાં પૂગવાની રુચિ રાખવી ને એના સાધુને વિશે જીવ બાંધવો. જુઓ ને બીજાએ રાસ કર્યો ને આવા સાધુએ તોડાવ્યો, ત્યારે એથી અધિક તો સાધુમાં સામર્થ્ય છે, ત્યારે પુરુષોત્તમની તો વાત જ શી. આ સિદ્ધાંત વાર્તા કહી છે તે જો નહીં સમજાય તો ખોટ રહી જશે ને વાંસેથી પસ્તાવો થશે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે એક પઠાણ જિંજાવદરની સીમમાં આવ્યો ત્યારે તેના મનના સંકલ્પ સર્વે બંધ થઈ ગયા ને અંતરમાં ટાઢું થઈ ગયું. તેથી જાણ્યું જે આ ગામમાં કોઈ મોટા પુરુષ છે. પછી તેણે ગામમાં આવીને અલૈયા ખાચરને પૂછ્યું છે આ ગામમાં કોઈ મોટા પુરુષ છે, તેના દર્શન મુને કરાવો. કેમ જે તે મોટા પુરુષે મારું મન ખેંચી લીધું છે. ત્યારે પઠાણને શ્રીજી મહારાજના દર્શન કરાવ્યા. તે દર્શન માત્રે કરીને તે પઠાણને સમાધિ થઈ ગઈ ને અક્ષરધામને વિશે અનંત મુક્તે સેવાતા એવા શ્રીજી મહારાજનું દર્શન થતું હવું. પછી મહારાજ તેને પોતાની દ્રષ્ટિ માત્રે કરીને જગાડતા હવા. પછી તે પઠાણે શ્રીજી મહારાજને પૂછ્યું છે હે મહારાજ, તમે તો સર્વોપરી ભગવાન છો, માટે તમારા સ્વરૂપનું જ્ઞાન બીજા કોઈને કહું? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે તમ જેવા હોય તેને કહેજો. એવી રીતે શ્રીજી મહારાજે પોતાનો અલૌકિક પ્રતાપ દેખાડ્યો.